अच्छा, હવે સ્ટોક સ્પેસિફિક નિશિત સર, પહેલાં આપની સ્ટોક રેકમેન્ડેશન જાણી લઈએ. આ દિવસમાં એક આપણી પીક રહેશે બેન્કિંગ સ્ટોકમાંથી, જે છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. આઈડીએફસી ફર્સ્ટ બેંક અત્યારે કાલનું 86નું ક્લોઝિંગ હતું. કાલના દિવસમાં પણ સારું એવું 2% મજબૂતી હતી. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં બાય કરવાની સલાહ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 90નો અને મીડિયમ લોંગ ટર્મનો ટાર્ગેટ રહેશે આપણા 100 રૂપીસનું. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકને બાય કરવું જોઈએ. સ્ટોપ લોસની વાત કરીએ તો 80 રૂપીસના સ્ટોપ લોસ સાથે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં બાય કરવું જોઈએ. ફંડામેન્ટલી કંપનીએ ડિસિઝન લીધું છે કે એમના જે ડિપોઝિટ્સ છે એના પર ઇન્ટરેસ્ટ રેટ 7% હવે 5% આપવાનું રીતના જાહેર કર્યું છે, અને હાયર જે ડિપોઝિટ્સ છે જે 2 કરોડથી વધારે છે એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કર્યો છે. તો એ ફંડામેન્ટલી કંપનીની પ્રોફિટેબિલિટી વધારશે. એટલે આઈડીએફસી ફર્સ્ટ બેંકને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ અને ટ્રેડિંગ પોઝિશન માટે પણ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો સંકેત આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે